તમારે શું પરિસ્થિતિ છે ભાઈ બોલો? શાંતિ બોટલ બીજા કોકના લીધી તમારા રજીસ્ટ્રેશન કરાવી હતી અને આજે પેલા એક બેનને મોકલ્યો તો એ ઓળખી જૂતો મોબાઈલ લઈને આવ્યો. આજ હું જાતે મોબાઈલ લઈને આવ્યો કારણ કે આમ સોમવારે આવજો એટલે મફત પેટ્રોલ મળતું નહીં, પાછું પેટ્રોલ ભરીને આવવાનું અને પાછા સોમવારે આવજો. સોમવારે આવી એટલે પાછા કીધા આ મંગળવારે આવજો. બોટલ ક્યારે નહોતા આવી હતી? બોટલ 23 તારીખે તમારે ઓટીપી આવી ગયો હતો? ઓટીપી બધું જ સમય SMS બધું જ છે પણ તો કેમ ઉંટડા આવે ને દારૂ એટલે કે કાલે આવે આમ બોટલ પૂરી થઈ ગઈ આમ બીજા વખત તમારો નંબર એમ કરમ કરવા મહિનો થઈ ગયો. 1 મહિનાથી તમને બોટલ આના 23 તારીખ થી કોના નામે? ચોપડી કોના નામે? નીતાબેન. આખું નામ બોલો. નીતાબેન રમેશભાઈ રાવ. અને ગામ તમારું? ઉંટડા. આજે બોટલ નહીં મળે તો ઘર પાવ થઈ હોય તો મળી જવાનું. એવું કરવાની જરૂર નહીં. જોઈએ આપણે હવે આ મીડિયામાં શેર કરીએ છીએ મિત્રો. આ મિત્રને છેલ્લા 1 મહિનાથી બોટલ મળી નહીં. વિચાર કરો એના ઘરની હાલત કેવી હશે. સરકારે કેરોસીન બંધ કરી દીધું છે. લાકડો કઈ રહેવા નહીં દેતા, બધા કાપી કાપીને મોકલાઈ દે છે. ખાવું કઈ રીતે? હવે વિચારો આવી ગરમીમાં આ માણસ છે ઉંટડાથી અહીં આવ્યા હોય બાયડ, એમની કેવી હાલત હોય. વિચારો આ બીજા મિત્રને તકલીફ શું છે બોલો તમે તમારી? 4 દિવસ પહેલા એક મિત્રનો ઓટીપી આવ્યો છે અને આજે મોબાઈલ નંબર બદલાઈ ગયો છે. જો આ મિત્ર હવે શું કરવું કહો? આ બધું આ થઈ શું રહ્યું છે એ પ્રશ્ન ચાલુ. 1.5 મહિનો થઈ ગયો છે બોટલ બુક કરાય. જો આમને બોટલ બુક કરાય 1.5 મહિનો થયો છે. 31 માર્ચે મેસેજ પડ્યો છે પણ બોટલ મળી નથી. શું કરવું બોલો? આ વિડીયોનો મહેરબાની કરીને શેર કરજો જેથી બાયડ ઇન્ડિયન ગેસના જે કંઈ માલિક છે દિનેશ પરમાર, આ જે લાલિયાવાડી છે એને દૂર કરી ગ્રાહકોને સંતોષ થાય અને ટાઈમસર મળે બોટલો. અને જો આ મિત્રને જો 23 એપ્રિલે આ ભાઈને બોટલ નોંધાયેલી છે, હજુ સુધી બોટલ મળી નહીં. શું કરવું? આ સરકાર કેટલી આંધળી અને બેરી થઈ ગઈ છે વિચારો તમે.